अधिक मास पुरुषोत्तम मास कथा अध्याय 29मो दिवस वध 14 संध्याकाळનો નિયમ તથા ભાગ્યશાળી બિલીડીની કથા। સંધ્યાકાળનો નિયમ। પુણ્યશાળી અને સુશીલ નામના બે વિષ્ણુ દૂતોએ કહ્યું, હે પ્રભુ, ગોલોકમાં પધારો, અહીં કેમ થોભો રહ્યા છો? તમે શ્રી પુરુષોત્તમની પાસે રહેવાનું ખાસ કરી મેળવ્યું છે। કરદય બોલ્યો, મારે ભોગવવાના અનેક કર્મો હજી એમના એમ જ બાકી છે, છતાં કયા કારણે મારા કર્મનો નાશ થયો એથી હું ગોલોકમાં આવું? વરસાદની જેટલી ધારાઓ છે, પૃથ્વી પર જેટલું ઘાસ રજકણો છે અને આકાશમાં જેટલા તારા છે તેટલા મારા પાપ કર્મો છે, છતાં મેં આ સુંદર દિવ્ય શરીર કેવી રીતે પ્રાપ્ત કર્યું? હે શ્રી હરિ, આ પ્રિય દૂતો, એ અતિ શ્રેષ્ઠ કારણ તમે મને કહો। શ્રી નારાયણ બોલ્યા, તેની એ વાણી સાંભળી શ્રી હરિના દૂતોએ કહ્યું, અહો, આશ્ચર્ય છે કે હવે દેવ, શું તમે મને જાણતા નથી? તમે તો મોટો સાધન કર્યું છે। હે પ્રભુ, સર્વ ઉત્તમોમાં પણ ઉત્તમ પુરુષોત્તમ માસને તમે કેમ જાણતા નથી? પુરુષોત્તમ નામનો માસ તો વિષ્ણુ ભગવાનને પ્રિય છે તથા મહાન પુણ્ય કારણ છે કે એ માસમાં તમે દેવોથી પણ ન થઈ શકે એવું તપ કર્યું છે। હે મહારાજા, વાંદરાના શરીર તમે જે કર્યું છે તે તમે જાણતા નથી। તમને મુખનો રોગ હતો, તેથી અજાણતા તમારાથી અનાહાર ઉપવાસનું વ્રત થઈ ગયું છે। ઉપરાંત તમે વાંદરાની ચપળતા કરીને ટીંડા ઉપરથી ફળો ઉખેડી જમીન પર ફેંક્યા હતા, તેથી બીજા લોકોને તૃપ્ત થયા છે। તેમજ અંતરના દુઃખથી તમે ઘણીવાર પાણી પણ પીધું ન હતું, અને હવે નિર્દોષ દેવ, એમ અજાણતા પુરુષોત્તમ માસમાં તમારાથી કઠોર તપ થઈ ગયું છે અને ફળો પાડવાથી પરોપકાર થઈ ગયો છે। ઉપરાંત વનમાં ફરતા તમે કઠોર ટાળ, તડકો અને વ્યાર સહન કર્યા છે। 5 દિવસ સુધી શ્રેષ્ઠ મહાતીર્થમાં તમે અજાણતા પણ સ્નાન કર્યું છે। એ કારણથી શ્રી પુરુષોત્તમ માસમાં સ્નાન કરવાનું પુણ્ય પણ તમને પ્રાપ્ત થયું છે। એમ રોગી અવસ્થામાં પણ અજાણતા તમારાથી ઉત્તમ તપ થઈ ગયું છે, તે હમણાં આ રીતે સફળ થયું છે, જેને તમે અનુભવી રહ્યા છો। આ રીતે અમુક બહાનાથી અથવા અજાણતાથી કે કપટથી પણ તમારાથી આ પુરુષોત્તમનું વ્રત થઈ ગયું છે, અને આ તે પ્રમાણે જો સફળ થયું છે તો આ પુરુષોત્તમ માસનું શ્રદ્ધાપૂર્વક અને તેનું ઉત્તમ મહાત્મ્ય સમજીને વિધિ પ્રમાણે જે પુરુષોત્તમનું વ્રત કરે અને અતિ ઉત્તમ ફળ મળે। એમાં શું આશ્ચર્ય છે? તમે જે સ્વાર્થ સાધ્યો છે તે કરવાને કોણ સમર્થ છે? પુરુષોત્તમ માસમાં એક ઉપવાસ કરવાથી પણ પાપના ઢગલાથી પ્રાણી છૂટી જાય છે। આ પુરુષોત્તમ માસના વ્રત જેવું બીજું કોઈ પણ સાધન પુરુષોત્તમ માસને પ્રીતિ આપનારું તથા આપતું નથી। જે લોકોને આ પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તેઓને ધન્ય છે અને તેઓ કૃતાર્થ થયા છે। આ પૃથ્વીના ખંડમાં આવેલા ભરતખંડના આંગણામાં મનુષ્યનો જન્મ મળવો અતિ દુર્લભ છે। એવા માનવ જન્મને મેળવી જો પુરુષોત્તમને સેવે છે તેઓ હંમેશા ભાગ્યશાળી તથા પવિત્ર બને છે અને તેઓને જન્મ સફળ થાય છે। બધા મહિનાઓમાં ઉત્તમ આ પુરુષોત્તમ માસ જેઓનું સ્નાન, દાન અને જપ કરવામાં જાય છે તેઓને ખરેખર ધન્ય છે। તેઓ જ મહાપુણ્યશાળી બને છે અને તેઓના જન્મ સફળ થાય છે, કારણ કે પુરુષોત્તમ માસ આવતા જ દાન, પિતૃ કાર્ય અને વિવિધ તપ કરાય છે, તે કરોડો ગણા ફળદાયી બને છે। છતાં પુરુષોત્તમ માસને પામીને પણ મનુષ્ય સ્નાન, દાન વગેરેથી રહિત રહે છે, તે નાસ્તિક, પાપી, નીચ અને ધર્મ ઢોંગી દુષ્ટ ધિક્કાર હો। પુણ્યશાળી અને સુશીલે પોતાનું પુણ્ય કર્મ વર્ણવ્યું તે સાંભળી કરદયનો ચકિત થઈ ગયો। તેને આટલો બધો હર્ષ થયો કે જેથી તેનું શરીર રોમાંચિત બન્યું। પછી તેણે ત્યાંના તીર્થદેવોને પણ, કલાંજર પર્વતને પણ પ્રણામ કર્યા અને તેને વનમાં અધિપતિ શ્રી સર્વ વનસ્પતિ વેલા વૃક્ષોને પણ નમસ્કાર કર્યા। પછી વિનય સાથે વિમાનને પ્રદક્ષિણા કરીને તેના પર ચડ્યો। તે વખતે તેનો રંગ મેઘના જેવો શ્યામ જણાતો હતો। તેના શરીર પર પીળા પીતાંબર શોભી રહ્યા હતા અને સર્વ દેવતાઓના દેવતા ગંધર્વો વગેરે તેની સ્તુતિ કરતા હતા। કિન્નરો વગેરે પણ વારંવાર વાજિંત્રો વગાડવા લાગ્યા અને ઇન્દ્ર વગેરે દેવો પણ હર્ષયુક્ત ભમી થઈને ધીમે ધીમે પુષ્પવૃષ્ટિ કરતા આદર સહિત તેની પૂજા કરવા લાગ્યા। તે પછી એ ચિત્ર શર્મા એટલે કે કરદય યોગીઓને પણ દુર્લભ શ્રી ગોલોકમાં આનંદથી સહિત જઈ પહોંચ્યો કે ગોપ, ગોપી અને ગાયો સેવવાના યોગ્ય તથા રાસમંડળ સુશોભિત છે। એ શ્રી પુરુષોત્તમ માસનું અજાણતા પણ સેવન કરવાથી ચિત્ર શર્મા જ્યાં ગયા પછી પ્રાણીઓ કોઈ જાતનો શોક થતો નથી, અને જે ગડપણ તથા મરણ રહિત છે એવા ગોલોકમાં ગયો હતો। રોગ વગેરે બહાને અથવા
ડોંગથી પણ શ્રી પુરુષોત્તમ સેવી તેના પ્રભાવથી વાંદરાનું શરીર છોડી ગોલોકમાં ગયેલા તે કરદય ત્યાં બે ભુજાઓને ધારણ કરતા અને હાથમાં મુરલી રાખતા શ્રી પુરુષોત્તમ ભગવાનના દર્શન કરી અતિશય આનંદ પામ્યો. એ આશ્ચર્ય જોઈને સર્વ દેવો અત્યંત વિસ્મય પામે અને બધા પુરુષોત્તમ માસની પ્રશંસા કરતા પોતપોતાના સ્થાને ગયા. નારદે પૂછ્યું, દિવસના પહેલા ભાગનું કરવાનું જે દિવસ કૃત્ય હોય છે તો તે આપે કહું કહ્યું. હવે એ તપોદન દિવસના પાછલા ભાગના કરવાનું જે કૃત્ય હોય છે તેને આપ કહો. એ વક્તાઓમાં શ્રેષ્ઠ ગૃહસ્થો પર ઉપકાર કરવા માટે તે મને કહો, કેમ કે આપ જેવા પુરુષો સદા સર્વ ઉપર ઉપકાર કરવા માટે જ ફરે છે. શ્રી નારાયણ બોલ્યા, પ્રાતઃકાળમાં કરવાનું કર્મ પ્રથમ જે કહેવાયું છે તેને વિધિપૂર્વક સમાપ્ત કર્યા પછી મધ્યાહન કાળની સંધ્યા કરવી અને પછી તલ વડે તર્પણ કરવું. તે પછી 5 મહાયજ્ઞો કરવા અને તે વખતે દેવો, મનુષ્ય, પુષ્પો, પક્ષીઓ, સિદ્ધિઓ, યક્ષો, સર્પો, દૈત્યોને પણ સમુદાયો, પ્રેતો, પિશાચો અને સમસ્ત નાગો એમ જેમ કઈ અહીં માત્ર અન્ન ઈચ્છતા હોય તેઓ સર્વને આ મેં આપ્યું છે એ મંત્ર બોલી સર્વ પ્રાણીઓને ઉદ્દેશી બલિદાન દેવું. પછી વિધિપૂર્વક આચમન કરીને શ્રદ્ધાથી પ્રસન્નચિત્ત અતિથિને લાવવા માટે પોતાના બારણા આગળ ગાય દોહવા તેટલા સમય સુધી પણ જોયા કરવું. ભાગ્ય યોગે જો અતિથિ મળી આવે તો પ્રથમ વચન વડે સત્કાર કરી દેવોની જેમ તેની પૂજા કરવી અને શક્તિ પ્રમાણે પરમ ભક્તિપૂર્વક અને અન્ન જળ અર્પણ કરી ઉત્તમ બુદ્ધિવાળા મનુષ્ય તેને સંતોષ પમાડવો. પછી સર્વ પ્રકારના શાક, દાળ વગેરે સહિત તૈયાર કરેલા અન્નમાંથી અલગ અલગ કાઢીને લઈને ભિક્ષા સંન્યાસીને તથા બ્રહ્મચારીને વિધિપૂર્વક આપવું. કેમ કે સંન્યાસી અને બ્રહ્મચારી બંને રાંધેલા અન્નના સ્વામી છે, માટે તેઓ બંને અન્ન આપ્યા વગર જે માણસ ભોજન કરે છે તેને પ્રાયશ્ચિત રૂપે ચંદ્રાયણ પર્વત કરવું પડે છે. સંન્યાસીના હાથમાં પ્રથમ જળ આપવું, પછી ભિક્ષાન આપવું અને ફરી પાછું જળ આપવું. એમ તેને જ ભિક્ષાન આપ્યું હોય તે પર્વત જેટલું ગણાય છે અને જળ સમુદ્ર જેટલું મનાય છે. જે મનુષ્ય સત્કાર કરી સંન્યાસીઓને ભિક્ષા આપે છે તેનું પુણ્ય ગાય દાનનું કર્યા જેટલું થાય છે, એમ ભગવાન યમદેવ કહે છે. તે પછી પૂર્વ દિશા તરફ મુખ રાખી મૌન ધરી ઉત્તમ શુદ્ધ પાત્રમાં અન્નની નિંદા કર્યા વગર ભોજન કરવું. એ ઉપરાંત એક જ વસ્ત્ર પહેરેલું હોવું ન જોઈએ, પણ એક વસ્ત્ર પહેરી બીજું ઉપવસ્ત્ર ઓઢી બેસીને મનને સ્વસ્થ રાખી પ્રસન્ન બુદ્ધિથી જમવું. જે માણસ એકલી જ જેમાં બીજું કોઈ ન જમતું હોય તેવા પોતાના કાંસાના વાસણમાં જેમ જમે છે તેનું આયુષ્ય, બુદ્ધિ, યશ અને બળ એ ચારે વધે છે. હાથમાં જળ લઈ સત્યંત તરવંત પ્રિષ્યગામી એ મંત્રનો ઉચ્ચાર કરી પાત્રની ચો તરફ તે જળ ફેરવી ઘી, શાક, કરી વગેરે સાથે ભોજન કરવું. તેમાં પ્રથમ ભોજનની પહેલા ઘી સહિત થોડું અન્ન વગેરે લઈ ભૂપતે નમઃ, ભુવનપતે નમઃ, ભૂતાય નમઃ, ભૂતાનાપતે નમઃ, ધર્માય નમઃ, ચિત્રગુપ્તાય નમઃ, ભૂતેભ્યો નમઃ એમ બોલતા થઈ તે સર્વને એક એક ગ્રાસનું બલિદાન દેવું. તે પછી આ મંત્ર ઉચ્ચાર કરવાથી યથા કચ્છેન સંસ્થાન પ્રોત્સત્તામન્યત્ય ભૂતનાય પૃથક્ષ મિથુમસ્ત યથા સુખમે ભૂખ તથા તરસથી પીડાતા જેમ કોઈ પ્રાણીઓ જ્યાં જ્યાં રહ્યા હોય તેઓને સર્વની તૃપ્તિ માટે આ અન્નનું અકૂટ તથા સુખાકાર બનો. એમ બોલી ફરી એક ગ્રાસ સર્વ પ્રાણીઓને ઉદ્દેશી અર્પણ કરવું. પછી ઓમ પ્રાણાય સ્વા આ ગ્રાસ પ્રાણાય અર્પણ થાવ. ઓમ અપનાય સ્વા આ આપણને અર્પણ થાવ. ઓમ વ્યાનાય સ્વા આ વ્યાનાયને અર્પણ થાવ. ઓમ ઉદ્યાનાય સ્વા આ ઉદ્યાનને અર્પણ થાવ. ઓમ સમાનાય સ્વા આ સમાનને અર્પણ થાવ. એમ ઓમકાર પૂર્વક બોલતા જઈ ઘી વાળા 5 કોળિયા 5 વાર જીભથી ગળી જેવા પણ દાંતથી ચાવા નહીં. પછી એકાગ્રીસ તે પ્રથમ મધુર પદાર્થો ખાવા, ખાટા ખારા પદાર્થો વચ્ચે ખાવા અને કડવા તીખા પદાર્થો જે ખાવા. હર કોઈ માણસે પહેલા પ્રવાહી ખાવું, વચ્ચે કઠણ પદાર્થ ખાવા અને છેલ્લે ફરી પ્રવાહી પદાર્થ ખાવા. એમ ખાનારો માણસ બળ તથા આરોગ્યને કદી છોડતો નથી, સદાય બળવાન અને નિરોગી રહે છે. સંન્યાસીએ 8 કોળિયા ખાવા, વાનપ્રસ્થે 16 કોળિયા ખાવા, ગૃહસ્થ 32 કોળિયા ખાવા અને બ્રહ્મચારીએ મા વિનાના જેટલું ભિક્ષામાં મળ્યું હોય તેટલું યશ યોગ્ય ખાવું. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય શાસ્ત્ર વિરુદ્ધ ભક્ષ્ય ભોજન
વગેરે ખાવું નહીં. સૂકો અને વાસી આહાર ભોજન માટે અયોગ્ય કયો છે. ઘી અને દૂધ તથા પદાર્થો સિવાય બીજા બધા પદાર્થો થોડા થોડા કઈ બચે એમ ખાવા. પોતે જમ્યા પછી ભાણામાં બચેલા તે પદાર્થોને આંગળીઓના અગ્રભાગ પર લઈ જઈ જળની અંજલિ ભરી તેમાંથી અડધું જળ પોતે પી જઈ આંગળીઓના અગ્રભાગ પર રહેલું બચેલું અને અન્ન જમીન પર મૂકો અને તેના પર અંજલિનું પેલું અડધું જળ પણ ચડાવવું. તે વખતે વિધાન માણસે નીચે આપેલો મંત્ર પણ બોલતા જવું, નહીંતર મંત્રોચ્ચાર કર્યા વિના બ્રાહ્મણ પાપ ભાગી બને છે અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થાય છે. તે મંત્ર આ પ્રમાણે છે. રૌરવે પુણ્ય નિયલે પ્રયાંગ બુદ્ધિ નિવાસ મેની અર્થિનામુક્ત દક્ષ ચોક્ષુ મુપાતિષ્ઠુ પરુથી ભરેલા રૌર નરકમાં પ્રજ્ઞ અને અજબ વર્ષોથી જેઓ વસી રહ્યા હોય તે સર્વ ઈચ્છતા પ્રાણીઓને મેં આપેલું જળ અકૂટ થઈ પ્રાપ્ત થયું છે. એ મંત્રથી ત્યાં મૂકેલા અન્ન પર જળનું સિંચન કરી દાંત સાફ કરવા પછી આચમન કરી કંઈક ભીના હાથે પાત્રને ખસેડી ત્યાંથી ઉઠી જવું અને બહાર ઊભા રહી સાવધાનીપૂર્વક કાળજી મૂક હાથને માટીથી અને શુદ્ધ વડે સાફ કરવા. 16 કોગળા કરીને ત્યાંથી સુખાકાર આસન પર નિરાંતે બેસવું. આ મંત્ર બોલતા જ પેટે પર હાથ ફેરવવું. આગસ્તે કુંભકર્ણે ચ શનિ ચ વડલા નમન આહાર પરિકર્થ સમર્થે ભીમ ચ પ્રયાગશ અતાતાપી મરુતિ યેની વાપિતિ ચ નિપાપિત સમુદ્ર સોપિતિ યહનસ્ત મેડગસ્ત પ્રસ્તિક ખતાલે. ખાધેલા ખોરાક પચી જાય તે માટે અગસ્ત્ય, કુંભકર્ણ, શનિ અને 5મા વડવાનલનું દરેક સ્મરણ કરવું, જેમણે અત્યાપી માર્યો છે, વ્યાપથી પડ્યો છે અને સમુદ્રને સુકાવ્યો છે. તે અગસ્ત્ય ઋષિ મારા પર પ્રસન્ન થાઓ. તે પછી આનંદપૂર્વક શ્રી કૃષ્ણદેવનું સ્મરણ કરવું અને ફરી આચમન કર્યા પછી પાન બીડું ખાવું. તે બધા પછી નિરાંતે બેસી સત્પુરુષોના માર્ગનો વિરોધ કર્યા વિના ઉત્તમ શાસ્ત્ર વગેરે વિનોદપૂર્વક શ્રી કૃષ્ણ પરમાત્માને બ્રહ્મ સ્વરૂપે વિચારવા. તે પછી સારી બુદ્ધિવાળા મનુષ્ય હર કોઈ પ્રકારે થોડી પણ નવરાશ લઈને 2 ઘડી મનને સ્વસ્થ ને શાંત કરી ઉત્તમ સંજનના મુખેથી આત્મદીક્ષા વિદ્યા વેદાંત શાસ્ત્ર શ્રવણ કરવું. કેમ કે સાંભળવાથી ધર્મ સમજી શકાય છે, સાંભળવાથી પાપ છૂટે છે, સાંભળવાથી મોહ દૂર થાય છે, સાંભળવાથી જ્ઞાનરૂપ અમૃત બને છે અને સાંભળવાથી નીચ માણસને પણ શ્રેષ્ઠપણું પામે છે. પરંતુ શ્રવણ કર્યા વિના તો શ્રેષ્ઠ મનુષ્ય જ નીચપણું પામે છે. તે પછી બહાર જઈ સુખપૂર્વક આજીવિકા માટે વ્યવહાર કરો અને તે વખતે પણ સર્વ પુરુષાર્થમાં સિદ્ધ આપનારા શ્રી કૃષ્ણ ભગવાનનું મનથી સ્મરણ કરતા રહેવું. સૂર્ય અસ્તાચળના શિખર પર જાય ત્યારે સાંજના તીર્થ સ્નાન પર જઈ અથવા તીર્થની સગવડ હોય તો ઘેર પણ હાથ પગ ધોઈ દર્ભની પવિત્રથી વીંટી ધારણ કરી પવિત્ર થઈ સાયંકાળીની સંધ્યા કરવી. જે નીચ બ્રાહ્મણ પ્રમાદની શયન સંધ્યા કરતો નથી તેને જીવતા ગાયની હત્યા કર્યાનું પાપ લાગે છે અને મર્યા પછી તે રૌર નરકમાં જાય છે. કોઈ વખતે સાંજનો સમય વીતી ગયો હોય, સંકટમાં આવી પડ્યો હોય, તે મુસાફરીમાં રહ્યો હોય તો પણ ઉત્તમ બ્રાહ્મણે મધ્યરાત્રિ સુધીમાં પણ સાય સંધ્યા અવશ્ય કરવી જોઈએ, પણ સંધ્યા કર્યા વિના જ રહેવું. જે શ્રદ્ધાળુ બ્રાહ્મણ 3 કાળ સંધ્યા ઉપાસના કરે છે તેનું તેજ ઘીથી જેમ અગ્નિનું તેજ વધે છે તેમ અત્યંત વધે છે. છેલ્લી સાય સંધ્યાને વખતે સૂર્ય અડધો અસ્ત પામેલો હોય તે વખતે અડધ્યા સૂર્ય સહિત થવી જોઈએ. સંધ્યા પ્રાણાયામ અને આચમન કરી આપોઈ સટામય એ મંત્ર વડે પ્રોક્ષણ માર્જન કરવું તેમજ અગ્નિશ્યમાં એ મંત્રથી મંત્રાચમન કરવું. સાય સંધ્યા કરતી વખતે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી બેસવું. વાણીને નિયમમાં રાખી મૌન ધારણ કરવું અને મનને ખૂબ એકાગ્ર કરવું. દરેક સંધ્યા કર્યા પછી રુદ્રાક્ષની માળા હાથમાં લઈ ઓમકાર તથા ભૂરુ ભુવઃ સ્વઃ એ મંત્ર એ 3 વ્યાહતિનો સહજથી ગાયત્રીનો જાપ કરવો અને સાંય સંધ્યા પછી વરુણ દેવના મંત્રોથી સૂર્યસ્થાન કરી પ્રદક્ષિણા કરતા કરતા જુદી જુદી દિશાઓને તથા તેઓના દિક્પાલોને નમસ્કાર કરવા. એમ છેલ્લી સંધ્યા કર્યા પછી અગ્નિમાં ઓમ કરવો અને તે પછી પોતાના પોષ્ય વર્ગ નોરક
નોકર ચારક વગેરે સાથે ખૂબ ધાર્યા સિવાય થોડી જ આહાર લેવો અને તે પછી સૂઈ જવું. સાયંકાળ અને પ્રાતઃકાળ ભોજન નહીં કરનારે પણ વૈશ્વદેવ અને બલિદાનનું કર્મ તો અવશ્ય કરવું જ જોઈએ, નહીં તો તે પાપ ભાગી બને છે. ગૃહસ્થે સાંજનું ભોજન કર્યા પછી હાથ પગ ધોઈ ઓશિકાવાળી કોમળ સૈયા પર સૂવા માટે જવું. પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ માથું રાખી સૂવું. સસરાના ઘેર દક્ષિણ દિશા તરફ માથું રાખી સૂવું અને મુસાફરીમાં પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવું, પણ ઉત્તર દિશા તરફ માથું કદી રાખીને સૂવું નહીં. સૂતી વખતે પ્રથમ રાત્રિ સૂકતા ભણી જવું, સુખાશાયી દેવોનું સ્મરણ કરવું અને પછી અવિનાશી વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરી શાંતિ ચિત્તે સૂઈ જવું. અગસ્ત્ય, માધવ, મહા બળવાન, મચુકુંદ, કપિલ મુનિ અને આસ્તિકના પાંચ સુખશાયી દેવો કહેવાય છે, માટે તેઓનું સ્મરણ કરી ઓશિકા તરફ માંગલિક જળ ભરેલા કળશ રાખી ગરુડ દેવને મંત્રોથી રક્ષા કર્યા પછી સૂઈ જવું. ઋતુકાળે પોતાની સ્ત્રી પાસે મેથ્યુનાર્થ જેવું પોતાની સ્ત્રીમાં જ સદા આસક્ત થવું અથવા સંતુષ્ટ રહેવું અને એવું એક પત્ની વ્રત પાળનારને રતિની ઈચ્છા હોતી, પણ દરેક પર્વની દિવસો છોડીને પોતાની પત્ની સાથે મૈથુન કર્મમાં જોડાવું. રાત્રિનો પહેલો અને છેલ્લો પહર તો વેદ્યાભ્યાસમાં જ ગાળવો જોઈએ અને વચ્ચેના 2 પ્રહાર નિદ્રામાં ગાળવા. એમ વર્તનારો માણસ બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય બને છે. ગૃહસ્થોએ આવા સર્વ કૃત્ય દરરોજ કરવાનું હોય છે. આની રીત કૃત્ય કરનાર જ ઉત્તમ પ્રકારનું ગૃહસ્થ શર્મ લક્ષણ ગણાય છે. અહિંસા, સત્ય ભાષણ, સર્વ પ્રાણીઓ પર દયા, બ્રહ્મ અભ્યંતર, ઇન્દ્રિયસ્થ નિર્ગ્રહ અને શક્તિ પ્રમાણે દાન એ ગૃહસ્થનો ધર્મ કહેવાય છે. પર સ્ત્રીનો ગૃહસ્થે સંબંધ જ ન કરવો જોઈએ. ધર્મપૂર્વક પોતાની સ્ત્રીનું રક્ષણ કરવું. કંઈ પણ ન આપેલું હોય એ લેવું, લેવું નહીં. મદિરા અને માંસનો સર્વકાળે ત્યાગ કરવો. આ 5 પ્રકારનો ખાસ ધર્મ છે અને તેની જ અનેક શાખાઓ થયેલી છે. આ ધર્મ થકી જે સુખનો ઉદય થાય છે. મનુષ્ય દેહને શ્રેષ્ઠ માનનારા સર્વ મનુષ્ય પૂર્વાક્ત ધર્મ અવશ્ય આચરવો જોઈએ, કેમ કે તે ધર્મ કેવળ મનુષ્ય શરીરથી જ થઈ શકે છે. હે નારદ મુનિ, સમગ્ર વેદશાસ્ત્રમાં કહેલું આ જ ઉત્તમ ચરિત્રવાળું ગૃહસ્થનું લક્ષણ છે. તે અહીં ટૂંકમાં લોકોના હિત માટે તેમને સારી રીતે લક્ષણ સાથે કહ્યું છે. શ્રી બ્રહ્મ નારદીય પુરાણ પુરુષોત્તમ મહાત્મ્યનો સંધ્યાકાળનો નિયમ નામનો 29મો અધ્યાય સંપૂર્ણ. ભાગ્યશાળી બિલડી. એક ગામમાં બ્રાહ્મણ તેમજ બ્રાહ્મણી રહે. બ્રાહ્મણ સંતોષી અને વિદ્વાન હતો. બ્રાહ્મણી પણ પોતાની ધર્મનિષ્ઠ, સદગુણી, સુશીલ હતી. કોઈના દુઃખે દુઃખી થનારા અને પરોપકારી જીવ હતા. આમ તો બધી વાતે સુખ હતું, પરંતુ તેમને સંતાન ન હતા. તેથી તેઓના મનમાં દુઃખી થતા ભગવાનની મરજી માની મોટું મન રાખતા મોટી ઉંમરે ભગવાનને તેમની સામે જોયો. બ્રાહ્મણીએ એક સાથે 2 પુત્ર જન્મ આપ્યો. બ્રાહ્મણી ઘણા ખુશ થયા. આ ખુશાલીમાં તેમણે ખૂબ જ દાન પુણ્ય કર્યું. બંને બાળકો તંદુરસ્ત હતા. લાડકોડથી બંને ઉછળતા હતા. આમ કરતા 5 વર્ષ થયા ત્યારે એકાએક બંને માંદા પડી ગયા. એવા માંદા પડ્યા કે ઊભા જ ન થયા. સારા વૈદ્યોએ ઈલાજ કર્યું, પરંતુ તેનું કોઈ સારું પરિણામ ન આવ્યું. બ્રાહ્મણી છોકરાઓને સારા કરવા બધું કરી છૂટ્યા. છેવટે તેમણે આશા મૂકી. બ્રાહ્મણ રાજ દરબારમાં જતો આવતો હતો. તેને થયું કે હું રાજાને વિનંતી કરી રાજવૈદ્ય પાસે દવા કરાવું. તેનાથી દીકરા સાજા થતા હોય તો સારું. એવું વિચારી તે દરબારમાં જઈ રાજાને વિનંતી કરવા છતાં સારું થતું નથી. જો તમે કૃપા કરી રાજ્ય વૈદ્ય પાસે મારા દીકરાઓની ઈલાજ કરાવો તો તમારું ઋણ હું જિંદગીભર નહીં ભૂલું. બ્રાહ્મણ પોતાની વાત રાજાને કહી રહ્યો હતો. તે સમયે ગાલ્વ મુનિનું આગમન થયું. રાજાએ તરત ઉઠીને મુનિને આસન આપ્યું. બાદ રાજાએ બ્રાહ્મણના બીમારી દીકરાઓની વાત ગ્વાલ મુનિને કહી. તેનો કોઈ ઉપાય બતાવો. રાજાએ ગ્વાલ મુનિને કહ્યું. ગ્વાલ મુનિ બોલ્યા, હે રાજન, અને
હે બ્રાહ્મણ, મારી વાત ધ્યાનથી સાંભળો. જે નારીએ પૂર્ણ શ્રદ્ધા સહિત પુરુષોત્તમ માસમાં ગંગાનું સ્નાન કર્યું હોય, પતિવ્રતા ધર્મ પાળ્યો હોય, દાન દક્ષિણા આપી હોય, ગોરો કરી હોય અને કોઈ પાપ ન કર્યું હોય તેવી પુણ્યશાળી નારી જો આ બાળક ઉપર ગંગાજળ છાંટે તો તેઓ તરત જ સાજા થઈ જાય. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. પુરુષોત્તમ ભગવાનની દયાનો પાર નથી. તેમની પ્રસન્નતા સૌ સારા વાના થઈ જાય છે. રાજાએ ગામના ઢંઢોરે પીટાવ્યો, પરંતુ કોઈ નારી સંપૂર્ણ નીતિ નિયમોને પાળનારી ન નીકળી. રાજાએ ચારે બાજુ સેવક દોડાવી એવી સર્વ ગુણ સંપન્ન નારીએ તપાસવા કરાવી. છેવટે સેવકોને એક બિલડી સર્વ ગુણ સંપન્ન જોવા મળી. સેવકો બિલડીને માન સહિત રાજા સામે દરબારમાં લાવ્યા. રાજા સ્વયં જ તે બિલડીને લઈ બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણી તેમની સામે હાથ જોડીને ઊભા રહ્યા બાદ તેઓ બાળકની પથારી પાસે જઈ રડવા લાગ્યા. બિલડીએ તેમને આશ્વાસન આપીને કહ્યું, રડશો નહીં, હું તો નિમિત્ત માત્ર છું. ધાર્યું તો ભગવાન જ થાય છે. હું તો અધિક માસ વગેરે પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું, ગંગા સ્નાન કરું છું, ગૌ પૂજા કરું છું અને પતિ વ્રત ધર્મ પાળું છું. મને શ્રદ્ધા છે કે મારા વાલા પુરુષોત્તમ ભગવાન આ બાળકને સાજા કરી દેશે. આટલું કહી બિલડીએ બાળકોના ખાટલા પાસે જઈ ત્યાં બેસી આંખો મીચીને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરી બાદ ઊભા થઈ હાથમાં જળ લઈ બાળકો ઉપર પાણીનો છંટકાવ કર્યો. 3 વખત જળની અંજલિઓમાં જય પુરુષોત્તમ ભગવાનનો ઉચ્ચારણ સાથે નાખતા જ બંને બાળકો ચેતનામાં આવવા લાગ્યા. તેઓ ભાનમાં આવ્યા. જાણે અપૂર્વ ચેતનાનો સંચાર થયો હોય તેમ બંને બાળકો એકદમ પથારીમાંથી ઊભા થઈ બિલડીને પગે લાગવા લાગ્યા. બિલડીએ તેના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણી અને રાજા બિલડીને પગે પડ્યા. બિલડીએ ત્રણેયને આશીર્વાદ આપીને ત્રણેયને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ બિલડીને 500 સોનાના મોહરો બક્ષિસમાં આપી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી.